200 કિલોમીટર કાપે બોલો ભજન હોય ને. અને પાછા આપણે તો 3 વાગે રાતે ખબર પડે કે આમ છેલ્લે બેઠા આગળ બેવું સાહેબનું નામ લેવું. પણ એ કરતા 2 વસ્તુ એનામાં મેં ભાળી. પટેલના દીકરા છે અને આટલો બધો ભજન પ્રેમ છે એ વધારે એને અભિનંદનને પાત્ર છે. બીજું એનું ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ અને કેટલા સાધુના પ્રેમી. નહીં તો હમણાં જ કાર્યક્રમ થયો હતો તરત જ બીજો કરવાનું આપણે ઈચ્છા થાય. અંદરથી કેવો ભાવ વિશે જવો એટલે એ ભાવને પણ સાધુવાન ઓન ખોરાક ભગત બાકી રહી ગયા હતી એના મનમાં ખરું કે આ ટાઈમે એ બે અમારે કઈ અગાઉ તારીખ હતી. પાછી સાહેબે 20 તારીખ નક્કી કરી. મેં બાપુ સાહેબ 20 તારીખ આવી છે તો કે 27 મેં 27 લાગે. એટલે ભાવ હોય તો આ બધું ટૂંકમાં થાય કે તમે ખોરાક ભગત મારા હૃદયના મિત્ર છો, 2 બાકી રહી ગયા છો. એટલે પણ સ્થળે એને એવું પસંદ કર્યું જ્યાં રાત દિન ભજન થાય છે. અલગ ધણીનું ધોપિયું કેટલા સમયથી અહીં ફરે છે. એટલે આ ભજનની ભૂમિ થઈ ગઈ છે. એટલે પાઠનો મહિમા દર્શાવતી તો કે ભોળા ભગત નહીં તો બધા યુવાનો છે. પણ અમે ધીમે ધીમે ભજન ત્યાં કરીએ પૂજા છે. તો મારી એક નિયમ છે કે ખૂબ સંતો લખી ગયા છે, નવા નવા ભજનો, નવી નવી રચનાઓ પડ્યું રહે એવું લાગે છે. એટલે એ પ્રયત્નો છે એમાં હવે એમાં સફળ થાય ન થાય જુદી વસ્તુ.
અશોકભાઈ વોરા અને પોતે બહુ ભજનાનંદી જીવ. અને હવે તો અમારે આ લોકોનું કામ પડે એવું જ છે. હારાહારી જેમ પબ્લિક હારે અમારે રાખવી પડે ને એમ આ લોકો હારે રાખીને તો અમારે ધડ ધીંગાણે માથા વહાણે. એટલે સાહેબ ભજનાનંદી છે એનો ભજનનો ઘણા ટાઈમનો ભાવ હતો મને કીધું. અને ઘણીવાર ભજનમાં પણ ભેગા પોતે ફ્રી હોય એટલે 100% ભજન સાંભળવા આવે. એટલે એની એક ભજનની ઈચ્છા છે એટલા માટે